આખી દુનિયા મતલબ આપણે જોઈએ છે ને કે લોકો પેલી એન્ટી એજિંગ ક્રીમ પછી બોટોક્સ અને અલગ અલગ સર્જરી પાછળ દર વર્ષે અબજો રૂપિયા ખર્ચી રહ્યા છે. હા, બિલકુલ. એક બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેન્ડ છે આ. સાચી વાત છે. એટલે એક આખો એવો ઉદ્યોગ ઊભો થયો છે જેનો એકમાત્ર ઉદ્દેશ મતલબ સમયને થંભાવી દેવાનો અને ચહેરા પરની કરચલીઓને છુપાવવાનો છે. પણ આજે આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે, જે નોટ્સ છે, તે આ આધુનિક દોડની બિલકુલ વિરુદ્ધ દિશામાં જાય છે. એકદમ વિરુદ્ધ દિશામાં. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક બહુ જ રસપ્રદ વિષય લેવાના છીએ. ગૌતમ બુદ્ધના ઉપદેશો પર આધારિત ધમ્મપદનો 11મો અધ્યાય છે, જેને જરાવગ્ગ કહેવાય છે. રાઈટ, જરાવગ્ગ. હા, અને તે સીધો જ કેવા વિષયમાં પ્રવેશે છે જેની ચર્ચા કરવાનું આપણે સામાન્ય રીતે ટાળીએ છીએ. અને તે છે જરા, એટલે કે ક્ષય, વૃદ્ધાવસ્થા અને બધું જ નાશવંત હોવાનો સ્વીકાર. તો ચાલો આ બાબતને વિસ્તારથી સમજીએ. આપણો ગ્રંથ સ્પષ્ટ કહે છે કે બધું જ નાશવંત છે. મતલબ યુવાની, સૌંદર્ય, શરીર બધું જ સતત બદલાઈ રહ્યું છે. બિલકુલ. હવે હું એ વિચારતી હતી કે શું આ વિચાર ખરેખર ડરામણો છે કે પછી જો એને ઊંડાણથી સમજવામાં આવે તો આ જ વસ્તુ મુક્તિદાયક બની શકે છે? જુઓ, આ પ્રશ્ન ખરેખર માનવ મનોવિજ્ઞાનના બહુ જ ઊંડા સ્તરોને સ્પર્શે છે. આપણે એક તરફ મતલબ કાયમ યુવાન રહેવા માટે અસંખ્ય પ્રયાસો કરીએ છીએ. હા, એ તો છે જ. અને બીજી તરફ પ્રકૃતિનો અત્યંત સરળ અને કહીએ ને કે અફર નિયમ છે કે જે કંઈ પણ અસ્તિત્વમાં આવ્યું છે તેનો એક દિવસ અંત નિશ્ચિત છે. એટલે જરાવગ આપણને આ જ વાસ્તવિકતા સાથે સીધા રૂબરૂ કરાવે છે. અચ્છા. અને આ કોઈ નિરાશાજનક દ્રષ્ટિકોણ નથી, પણ ખરેખર તો એવા ભ્રમમાંથી બહાર લાવવાનો એક પ્રયાસ છે જેમાં માણસ પોતાના ભૌતિક અસ્તિત્વને કાયમી માની બેસે છે. એટલે આપણે એમ માની લઈએ છીએ કે આપણે કાયમ માટે અહીં રહેવાના છીએ. બરાબર. જ્યારે સત્ય એ છે કે બદલાવ એ જ એકમાત્ર સ્થિર વસ્તુ છે. સાચી વાત. એટલે મૂળ સમસ્યાને સમજ્યા વિના કોઈ પણ ઉકેલ સુધી પહોંચવું અશક્ય છે. આપણી સ્ત્રોત સામગ્રીમાં વારંવાર આ જ જરા શબ્દનો ઉલ્લેખ થયો છે. હા, બહુ વાર આવે છે આ શબ્દ. હવે બોલચાલની ભાષામાં આપણે જરા એટલે માત્ર ઘડપણ અથવા પેલું ઉંમર વધવી એવું જ માનીએ છીએ. પણ અહીં ગ્રંથ જે કહેવા માંગે છે તેનો વ્યાપ ઘણો મોટો છે. બિલકુલ, મોટો છે. આ માત્ર શરીર પૂરતું સીમિત નથી લાગતું, રાઈટ? ના, જરાય નહીં. જરાનો અર્થ માત્ર ઉંમર વધવી કે ચહેરા પર કરચલીઓ પડવા પૂરતો મર્યાદિત નથી. તેનો વ્યાપક અર્થ છે ક્ષય, એટલે કે ડીકે. ડીકે, ઓકે. હા, સતત આવતો બદલાવ અને અનિત્યતા. પ્રકૃતિનો આ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જેનું સર્જન થયું છે તેનું વિસર્જન થવાનું જ છે. રાઈટ. મતલબ તે કોઈ ભૌતિક વસ્તુ હોય, આપણા મનમાં ઉદ્ભવતો કોઈ વિચાર હોય, લોકો સાથેના સંબંધો હોય કે પછી આપણું પોતાનું શરીર હોય. અનિત્યતા એટલે એક એવી પ્રક્રિયા જેમાં દર ક્ષણે કંઈક જૂનું નાશ પામી રહ્યું છે અને કંઈક નવું બની રહ્યું છે. હા, એટલે કે આપણે જેને જીવન કહીએ છીએ તે ખરેખર તો સતત ચાલતી આ બદલાવની પ્રક્રિયા જ છે. એક્ઝેક્ટલી. અનિત્યતાનો આ સિદ્ધાંત બહુ રસપ્રદ રીતે કામ કરે છે. મતલબ બાળપણમાંથી યુવાની આવે છે અને પછી યુવાની ધીમે ધીમે વૃદ્ધાવસ્થામાં પરિવર્તિત થાય છે. આજે જે પરિસ્થિતિ ખૂબ જ સુખદ લાગતી હોય તે કદાચ આવતીકાલે દુઃખનું કારણ બની શકે છે. બિલકુલ. કોઈ પણ વસ્તુ એક જગ્યાએ સ્થિર નથી. હા, અને આ આખી પ્રક્રિયા જોતા મને એવું લાગે છે કે પેલું આપણું આ ભૌતિક શરીર એક ભાડાના મકાન જેવું છે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ છે. મતલબ જ્યારે આપણે ભાડે રહેવા જઈએ ત્યારે પહેલા દિવસથી જ ખબર હોય છે કે આ ભાડા કરાર એક દિવસ પૂરો થવાનો જ છે. છતાં જ્યારે મકાન માલિક તરફથી ઘર ખાલી કરવાની છેલ્લી નોટિસ આવે છે ત્યારે અચાનક જ આપણને મોટો આંચકો લાગે છે. હા, અને એ આંચકો એટલે લાગે છે કારણ કે આપણે ભાડાના મકાનમાં કાયમી ફર્નિચર ફિટ કરવા લાગીએ છીએ. હા, એક્ઝેક્ટલી. આપણે કાયમી ફર્નિચર લગાવી દઈએ છીએ. આપણે જાણીએ છીએ કે આ ઘર કાયમ માટે આપણું નથી, છતાં તેના રંગરોગાનમાં અને તેને સજાવવામાં એવી રીતે ખોવાઈ જઈએ છીએ કે મૂળ વાસ્તવિકતા વિસરાઈ જાય છે. સાચી વાત છે. આ જ કારણસર માણસ આ સત્યને સ્વીકારી શકતો નથી. બુદ્ધના જે મુખ્ય શિક્ષણો આ સ્ત્રોતમાં આપેલા છે
તે માનવ વર્તણૂકમાં આ જ અંધાપા પર પ્રકાશ પાડે છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ શિક્ષણો કોઈ માત્ર લિસ્ટ નથી. તો શું છે? તે માનવ મનના અલગ અલગ ભ્રમ પરનો એક સીધો પ્રહાર છે. ઉદાહરણ તરીકે સ્ત્રોતમાં એક અત્યંત પ્રભાવશાળી રૂપક આપવામાં આવ્યું છે. પેલું અગ્નિવાળું? હા, કે આખી દુનિયા અગ્નિથી બળી રહી છે, છતાં માણસ હસી રહ્યો છે. આ સળગતા ઘરનું રૂપક બહુ જ ચોંકાવનારું છે. મતલબ જાણે કે કોઈ ઘરમાં ભયંકર આગ લાગી હોય અને અંદર બેઠેલા લોકો મ્યુઝિક ચાલુ કરીને પાર્ટી કરી રહ્યા હોય. બરાબર. તેમને આગની જ્વાળાઓ દેખાતી જ નથી, કારણ કે તેઓ સંગીતના અવાજમાં અને પોતાના જ આનંદમાં એટલા મસ્ત છે કે તેમને ખ્યાલ જ નથી કે જે છત નીચે તેઓ નાચી રહ્યા છે તે થોડી જ વારમાં તૂટી પડવાની છે. અને આ અજ્ઞાનતાનું અંતિમ સ્વરૂપ છે. મતલબ શિક્ષણોમાં સ્પષ્ટ કર્યું છે કે આ શરીર જેને આપણે બચાવવાના અથાગ પ્રયત્નો કરીએ છીએ તે મૂળભૂત રીતે નબળું અને નાશવંત છે. રાઈટ. અંતે તો આ હાડકાં અને માંસનું બનેલું માળખું ધૂળમાં જ ભળી જવાનું છે અને વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી કોઈનો બચાવ શક્ય નથી. કોઈ જ બચી શકતું નથી. ના. અને જે લોકો આ સત્ય પ્રત્યે જાગૃત નથી તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં માત્ર શારીરિક પીડા જ નથી ભોગવતા. અચ્છા, તો બીજું શું ભોગવે છે? તેઓ એક પ્રકારનો માનસિક પસ્તાવો પણ ભોગવે છે, કારણ કે તેમને આખી જિંદગી એ માળખાને સાચવવામાં કાઢી નાખી જે પહેલેથી જ તૂટવા માટે સર્જાયું હતું. ઓ ગોડ! અહીં એક બહુ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે આપણે સતત એવું સાંભળીએ કે દુનિયા બળી રહી છે, શરીર માત્ર હાડકાં અને માંસનો ટુકડો છે, આખરે બધું ધૂળ બની જશે, તો આ બધું સાંભળવામાં ખૂબ જ નિરાશાજનક અને નકારાત્મક નથી લાગતું? હા, કોઈને પણ એવું લાગે શરૂઆતમાં. એવું લાગે કે જો બધું નાશ જ પામવાનું છે તો પછી જીવનમાં આશા જેવું શું છે? મતલબ જીવવાનો અર્થ જ શું? પ્રથમ નજરે આ ચોક્કસ નિરાશાજનક લાગી શકે છે, પણ ઊંડાણપૂર્વક સમજતા ખ્યાલ આવે છે કે આ કોઈ નકારાત્મકતા નથી. કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ ગાઢ ઊંઘમાં કોઈ ભયાનક સપનું જોતું હોય અને ડરથી તરફડતું હોય ત્યારે તેને જગાડવો એક ક્રૂરતા છે. ના, એ તો મદદ કરી કહેવાય. બિલકુલ, એ કરુણા છે. આ શિક્ષણોનો ઉદ્દેશ્ય નકારાત્મકતા ફેલાવવાનો નથી, પરંતુ ભૌતિકવાદી આસક્તિઓમાંથી મુક્ત કરવાનો છે. જ્યાં સુધી આપણે એવું માનીશું કે આ શરીર અને આ દુનિયાવી વસ્તુઓ કાયમી છે, ત્યાં સુધી તેમને ગુમાવવાનો ડર આપણને સતત સતાવતો રહેશે. હા, ડર તો રહેવાનો જ. એટલે આ વાસ્તવિકતાનો સ્વીકાર એ નિરાશા નહીં, પણ સ્વતંત્રતાની શરૂઆત છે. બહુ સરસ વાત કહી. પણ જો શરીરનો નાશ નિશ્ચિત જ છે અને આ સળગતું ઘર એક દિવસ રાખ થઈ જવાનું છે, તો પછી આ માનસિક ડરનો સામનો કેવી રીતે કરવો? કારણ કે માણસ માત્ર બૌદ્ધિક તર્કથી પોતાનો મૂળભૂત ડર દૂર નથી કરી શકતો. હું એમ તો ન જ કહી શકું ને કે ચાલો હું મરી જઈશ તો ચાલશે કારણ કે બધું નાશવંત છે. એવું બોલવું સહેલું છે, પણ અંદરથી તો ડર લાગે જ ને. ચોક્કસ લાગે. તો અહીં આપણા સ્ત્રોતમાં આપેલો પેલો યોગિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે, રાઈટ? હા, બિલકુલ. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ એ બિંદુ છે જ્યાં બૌદ્ધ ફિલોસોફી અને યોગિક વિજ્ઞાન એકબીજા સાથે અદ્ભુત રીતે જોડાય છે. ઓકે. જો આપણે આખી બાબતને ઊર્જાના વિજ્ઞાન સાથે જોડીએ તો અનિત્યતાની આ સમજણ આપણામાં વૈરાગ્ય લાવે છે. ડિટેચમેન્ટ. હા, ડિટેચમેન્ટ. અને અહીં વૈરાગ્ય એટલે જવાબદારીઓ છોડીને જંગલમાં ભાગી જવું એવો નથી. હા, મોટાભાગના લોકો વૈરાગ્યનો મતલબ એ જ સમજે છે. પણ એવું નથી. વૈરાગ્યનો વાસ્તવિક અર્થ છે જે વસ્તુઓ સતત બદલાઈ રહી છે તેના પરની આપણી માનસિક પકડને ઢીલી કરવી. અને આનો સીધો સંબંધ માનવ શરીરના ઊર્જા કેન્દ્રો એટલે કે ચક્રોના વિજ્ઞાન સાથે છે. વાહ! અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે કેવી રીતે હજારો વર્ષ જૂની ફિલોસોફી અને માનવ શરીરના આંતરિક વિજ્ઞાન વચ્ચેનો આ સેતુ રચાય છે. સામાન્ય રીતે જરાવગને આપણે માત્ર એક દાર્શનિક ગ્રંથ તરીકે જ જોઈએ છીએ, પણ તેનો સીધો સંબંધ શરીરના એનર્જી સેન્ટર્સ સાથે દર્શાવ્યો છે. હા, અને આ બહુ જ પ્રેક્ટિકલ છે. માનવ શરીરમાં મુખ્યત્વે 7 ચક્રો હોય છે. રાઈટ. પરંતુ આ ડર અને મુક્તિની યાત્રામાં 2 ચક્રો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. કયા કયા? સૌથી પહેલું છે મૂળાધાર ચક્ર, જેને રૂટ ચક્ર પણ કહે છે. આ ચક્ર કરોડરજ્જુના છેવાડે આવેલું છે અને તે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની ભાવના એટલે કે સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ અને આ ભૌતિક શરીર પ્રત્યેની આસક્તિ સાથે સીધું જોડાયેલું છે. ઓકે. જ્યારે આ ચક્ર અસંતુલિત હોય અથવા જ્યારે આપણી આખી ઊર્જા માત્ર આ જ ચક્રમાં કેન્દ્રિત હોય ત્યારે અંદર મૃત્યુનો અને અસ્તિત્વ ભૂસાઈ જવાનો એક ભયંકર ડર પેદા થાય છે.
એટલે કે જ્યારે વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણપણે એક ભૌતિક શરીર જ માને છે ત્યારે ઉંમર વધવી કે બીમાર પડવું એ તેના માટે માત્ર એક શારીરિક ઘટના નથી રહેતી, ના, જરાય નહીં. પણ એ તેના પોતાના અસ્તિત્વ પરનો સીધો હુમલો બની જાય છે. બિલકુલ. એટલે જે લોકો પેલા એન્ટી એજિંગ પાછળ સૌથી વધુ પાગલ હોય છે તેઓ ખરેખર તો તેમના મૂળાધાર ચક્રના આ ભયંકર ડરથી જ પીડાઈ રહ્યા હોય છે એવું કહી શકાય ને. તેમને લાગે છે કે જો શરીરનું સૌંદર્ય કે તાકાત જશે તો જાણે તેઓ પોતે જ ખતમ થઈ જશે. એકદમ સાચી વાત પકડી તમે. મૂળાધાર ચક્રની આસક્તિ વ્યક્તિને એ ભ્રમ રાખે છે કે તે માત્ર માંસ અને હાડકાનું બનેલું એક માળખું છે. પરંતુ આ યાત્રાનો બીજો છેડો છે સહસ્રાર ચક્ર અથવા ક્રાઉન ચક્ર, જે માથાના સૌથી ઉપરના ભાગમાં સ્થિત છે. આ ચક્ર ઉચ્ચતમ ચેતના અને અંતિમ સત્યનું પ્રતીક છે. જ્યારે ચેતનાનો વિકાસ થાય છે અને ઉર્જા સહસ્રાર ચક્ર સુધી પહોંચે છે ત્યારે એક અત્યંત ઊંડી અનુભૂતિ થાય છે. કેવી અનુભૂતિ? કે હું આ નાશવંત શરીર નથી, પરંતુ હું એક શાશ્વત ચેતના છું જે આ શરીરનો માત્ર અનુભવ કરી રહી છે. વાહ! અને આ અનુભૂતિ જ સાચા અર્થમાં મુક્તિ છે. પણ આ બંને ચક્રો વચ્ચેનું અંતર કાપવું એ જ તો સૌથી મોટો પડકાર છે ને. મતલબ મૂળાધાર ચક્રના ડરમાંથી મુક્ત થઈને સહસ્રાર ચક્રની પરમ શાંતિ સુધીની યાત્રા કેવી રીતે કરવી? હા, એ સવાલ છે. આ ડરથી મુક્તિ સુધીનો આ પુલ કયો છે? આ કોઈ મતલબ સ્વિચ દબાવવા જેવું સરળ કામ તો છે નહીં કે તરત થઈ જાય? ના, એ કોઈ સ્વિચ નથી. આ યાત્રા પૂરી કરવા માટે જે પુલનો ઉપયોગ થાય છે તેને સાક્ષી ભાવ અથવા વિટનેસ કોન્શિયસનેસ કહેવામાં આવે છે. સાક્ષી ભાવ? હા, સાક્ષી ભાવ એટલે કોઈ પણ ઘટના સાથે જોડાયા વિના માત્ર એક ઓબ્ઝર્વર કે જોનાર બની જવું. ઓકે. સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે શરીર ભલે સતત બદલાતું રહે, તેના પર કરચલીઓ પડે, બીમારી આવે, પરંતુ આપણી અંદર રહેલી ચેતના જે આ બધું જોઈ રહી છે તે હંમેશા અકબંધ અને સ્થિર રહે છે. રાઈટ. જરા વગ્ગ આપણને આ જ બે પ્રકારના લોકો વચ્ચેનો ભેદ બતાવે છે. એક જે સાક્ષી ભાવથી વંચિત છે અને બીજો જેણે સાક્ષી ભાવ કેળવ્યો છે. અને આ સાક્ષી ભાવના ખ્યાલને સમજવા માટે હું એક બહુ જ પ્રચલિત અને અસરકારક ઉદાહરણ વિશે વિચારતી હતી. કયું ઉદાહરણ? પેલું સિનેમાઘરવાળું. મતલબ ધારો કે કોઈ વ્યક્તિ સિનેમાઘરમાં બેસીને મોટા સ્ક્રીન પર કોઈ ફિલ્મ જોઈ રહી છે. હા. ફિલ્મમાં કદાચ જ્વાળામુખી ફાટે, ભયંકર આગ લાગે, ગોળીબાર થાય કે પછી વિનાશક પૂર આવે. દ્રશ્યો અત્યંત ડરાવના હોઈ શકે છે. પણ શું એ દ્રશ્યોને કારણે થિયેટરનો સ્ક્રીન ખરેખર સળગે છે? ના, બિલકુલ નહીં. શું તે સ્ક્રીન પૂરના પાણીથી ભીંજાય છે? ક્યારેય નહીં. ક્યારેય નહીં. સાચી વાત. આગ કે પાણી માત્ર ફિલ્મના દ્રશ્યો છે. સ્ક્રીન તો પોતાની જગ્યાએ એકદમ સ્થિર, સુરક્ષિત અને અલિપ્ત જ રહે છે. એકદમ પરફેક્ટ એનાલોજી છે આ. એટલે કે આપણી ચેતના એ સિનેમાઘરના સ્ક્રીન જેવી છે અને આ શરીર તેમજ જીવનમાં આવતા સુખ, દુઃખ, વૃદ્ધાવસ્થા કે બીમારી એ મૂવીના દ્રશ્યો છે. હા, અને અજ્ઞાની વ્યક્તિની સમસ્યા એ જ છે કે તે પોતાની જાતને એ મૂવીનું દ્રશ્ય માની બેસે છે. તે સ્ક્રીન પર આવતા પૂરને જોઈને સાચે જ ડૂબવા લાગે છે. અરે બાપરે! સાક્ષી ભાવ એટલે યાદ રાખવું કે જ્યારે મૂવી પૂરી થશે ત્યારે સ્ક્રીન જરા પણ નુકસાન પામ્યા વિના ત્યાં જ રહેશે. રાઈટ. જે વ્યક્તિ આ સમજી લે છે તે જ્ઞાની છે. તે ફિલ્મના દરેક દ્રશ્યનો, પછી તે સુખદ હોય કે દુઃખદ, ડર્યા વિના અનુભવ કરી શકે છે. તે જાણે છે કે અંતે આ બધું જ અનિત્ય છે અને તેની મૂળ ચેતનાને કોઈ જ નુકસાન પહોંચાડી શકવાનું નથી. આ સાંભળવામાં અને સમજવામાં બહુ ગહન અને શાંતિ આપનારી ફિલોસોફી લાગે છે. આ ઉદાહરણો પણ મગજને એક પ્રકારની સ્પષ્ટતા આપે છે. પણ આપણે પ્રેક્ટિકલ વાત કરીએ તો રોજિંદા જીવનની વાસ્તવિકતા અલગ હોય છે ને. જ્યારે આપણે ટ્રાફિકમાં ફસાયા હોઈએ, ઓફિસના ડેડલાઇન્સનું ટેન્શન હોય, ઘરની અનેક જવાબદારીઓ હોય, આર્થિક સમસ્યાઓ હોય, તો આ બધાનો અર્થ શું છે? રાઈટ. આ પ્રાચીન જ્ઞાનને આધુનિક વ્યસ્ત જીવનમાં કેવી રીતે ઉતારવું? આ માત્ર પુસ્તકોમાં જ રહી જતું જ્ઞાન ન બની જાય તે માટે આપણે રોજબરોજમાં શું કરી શકીએ? આ જ સૌથી અગત્યનો તબક્કો છે. જ્ઞાનનો જો વ્યવહારમાં ઉપયોગ ન થાય તો તે માત્ર બૌદ્ધિક મનોરંજન બનીને રહી જાય છે. સાચી વાત. સ્ત્રોતમાં આ જ્ઞાનના પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ એટલે કે રોજિંદા જીવનમાં અમલીકરણ માટે બહુ જ સચોટ રસ્તા બતાવ્યા છે.
સૌથી પહેલો અને કદાચ સૌથી પ્રભાવશાળી રસ્તો છે ડેથ અવેરનેસ. ઓકે, ડેથ અવેરનેસ. હા, અથવા મરણાનું સ્મૃતિ. એટલે કે રોજ દિવસમાં થોડો સમય કાઢીને પોતાના અંતિમ સત્ય, મૃત્યુ વિશે વિચારવું. પણ સામાન્ય સમાજમાં મૃત્યુ વિશે વિચારવું એ તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે ને? હા, લોકો ડરે છે એનાથી. કોઈ એવું વિચારી શકે કે રોજ સવારે ઉઠીને મૃત્યુનો વિચાર કરવાથી તો વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જશે અથવા હતાશ થઈ જશે? ઉપર છેલ્લી રીતે જોતા એવું લાગી શકે, પણ મનોવૈજ્ઞાનિક રીતે આ એક બહુ મોટું રીસેટ બટન છે. અચ્છા, કેવી રીતે? જ્યારે આપણે શાંતિથી એ સ્વીકારીએ છીએ કે આપણો સમય આ પૃથ્વી પર મર્યાદિત છે, ત્યારે આપણી પ્રાથમિકતાઓ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. દાખલા તરીકે, જો સવારે કોઈ નાની વાત પર ગુસ્સો આવ્યો હોય અને ત્યારે જ ડેથ અવેરનેસનો પ્રયોગ કરવામાં આવે તો તરત જ સમજાઈ જાય છે કે આ ગુસ્સો કે ઝઘડો કેટલો ક્ષુલ્લક છે. હા, એ તો છે. આપણે નાની નાની વાતોમાં બહુ સમય બગાડીએ છીએ. બિલકુલ. તે આપણને બિનજરૂરી તણાવમાંથી તરત જ બહાર કાઢે છે. આ ડર પેદા કરવા માટે નહીં, પણ જીવનની દરેક ક્ષણને વધુ મૂલ્યવાન બનાવવા માટે છે. અને આ સીધું જ બીજા રસ્તા સાથે જોડાયેલું છે, રાઈટ? જે છે પ્રેઝન્ટ મોમેન્ટ લિવિંગ. હા, વર્તમાનમાં જીવવું. જ્યારે ખબર હોય કે ભવિષ્ય અનિશ્ચિત છે અને ભૂતકાળ જઈ ચૂક્યો છે, ત્યારે માત્ર આ એક જ ક્ષણ બચે છે ને? મોટા ભાગનો માનવ તણાવ એ કાં તો ભૂતકાળના પછતાવાને લીધે હોય છે અથવા ભવિષ્યની ચિંતાને લીધે. એક્ઝેક્ટલી. જો અનિત્યતાનો સિદ્ધાંત બરાબર સમજાઈ જાય તો માણસ આપોઆપ જ વર્તમાનમાં જીવતો થઈ જાય છે, કારણ કે તેને ખબર છે કે માત્ર આ જ ક્ષણ વાસ્તવિક છે. સાચી વાત છે. અને આમાં ત્રીજો રસ્તો છે ડિટેચમેન્ટ પ્રેક્ટિસ, જેને આપણે અલિપ્તતા કહી શકીએ. અલિપ્તતા? હા. રોજિંદા જીવનમાં આનો અમલ કરવો એટલે ઘર, કાર, સંબંધો, પદવી બધું જ છોડી દેવું એવું નથી. તો શું છે? તેનો અર્થ એ છે કે વસ્તુઓનો ઉપયોગ કરવો, સંબંધો પૂરી નિષ્ઠાથી નિભાવવા, પણ તેની પરનો માલિકી ભાવ છોડી દેવો. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું આપણે આપણી વસ્તુઓનો આનંદ માણી રહ્યા છીએ કે પછી એ વસ્તુઓ આપણને નિયંત્રિત કરી રહી છે? વાહ, આ બહુ ડીપ પ્રશ્ન છે. ઘણીવાર એવું બને છે કે આપણે જે ઘર કે પદવીને આપણી મિલકત માનીએ છીએ તે જ આપણી સ્વતંત્રતા છીનવી લે છે. બિલકુલ. ડિટેચમેન્ટ એટલે એ સમજવું કે આપણે આ બધી વસ્તુઓના માલિક નથી, માત્ર થોડા સમય માટેના રખેવાળ છીએ. એટલે આ માલિકી ભાવ છોડવો એ જ સાચો વૈરાગ્ય છે. અને આ યાત્રાને સરળ બનાવવા માટે ચોથો રસ્તો બતાવવામાં આવ્યો છે, જે છે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. હા, ધ્યાન. આજના ઘોંઘાટવાળા સમયમાં રોજ થોડો સમય કાઢીને ધ્યાન કરવું, પોતાની અંદર ડોક્યું કરવું, જેથી પેલા સિનેમાના સ્ક્રીન અને ફિલ્મના દ્રશ્યો વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોઈ શકાય. ધ્યાન એ એક એવી પ્રક્રિયા છે જે આપણને મૂળાધાર ચક્રની અસુરક્ષામાંથી બહાર કાઢીને સહસ્રાર ચક્રની શાંતિ તરફ દોરી જાય છે. તે આપણને શીખવે છે કે કેવી રીતે વિચારો અને લાગણીઓને આવતા જતા જોવા અને છતાં તેમનાથી અલિપ્ત રહેવું. તો આજના આ આખા વિશ્લેષણનો જો સારાંશ કાઢવો હોય તો આપણે કહી શકીએ કે બધું જ અનિત્ય છે. હા. આ ભૌતિક શરીર તાત્કાલિક છે. મૃત્યુ અનિવાર્ય છે, તેનાથી કોઈ બચી શકતું નથી. પરંતુ આ બધી વાતોથી ડરવાને બદલે સૌથી મોટો પાઠ એ શીખવાનો છે કે જાગૃતિ એ જ સાચી મુક્તિ છે. બરાબર. જ્યારે આપણે અનિત્યતાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે અજ્ઞાનતાના પેલા સળગતા ઘરમાંથી બહાર આવી જઈએ છીએ. બિલકુલ. જરાવગ્ગનો અત્યંત ઊંડો આધ્યાત્મિક સાર એ જ છે કે ભૌતિક માળખું ભલે ગમે તેટલું નાશવંત હોય, પણ તેને જાણનારી ચેતના શાશ્વત છે. સ્ત્રોતમાં એક અત્યંત શક્તિશાળી વાક્ય આપવામાં આવ્યું છે જે આ સમગ્ર ચર્ચાનો નિચોડ છે. કયું વાક્ય? જે અનિત્યને સમજે છે તે શાશ્વતને પામે છે. ઓહ વાહ! જે અનિત્યને સમજે છે તે શાશ્વતને પામે છે. આ એક વાક્યમાં જાણે આખું બ્રહ્માંડ સમાયેલું છે. હા, ખરેખર. પણ આ ચર્ચા પૂરી કરતા પહેલા એક અંતિમ વિચાર પર મંથન કરવું મને ખૂબ જરૂરી લાગે છે. ચોક્કસ કહો. જો દરેક વસ્તુના નાશવંત હોવાનો સ્વીકાર કરવાથી આપણને પરમ શાંતિ મળે છે, જો આપણે જાણીએ છીએ કે અંતે બધું જ ધૂળ થઈ જવાનું છે, તો પછી નવી વસ્તુઓનું સર્જન કરવાની, મહાન ઇમારતો બનાવવાની, કલા રચવાની કે ઇતિહાસ રચવાની આ માનવીય મહત્વાકાંક્ષાનું શું?
આ બહુ મોટો પ્રશ્ન છે. શું બધું જ નાશવંત છે એવું જાણ્યા પછી માણસ નિષ્ક્રિય અને ઉદાસીન બની જાય છે? કે પછી આ જ્ઞાન તેને નિષ્ફળતાના ડર વિના વધુ મુક્તપણે ખુલ્લા મનથી કંઈક નવું સર્જન કરવાની અસીમ શક્તિ આપે છે? સાચી વાત છે. જો આપણે જાણીએ છીએ કે આપણે દરિયા કિનારે માત્ર રેતીના મહેલ જ બનાવી રહ્યા છીએ જે એક દિવસ સમુદ્રના મોજામાં ધોવાઈ જ જવાના છે, તો શું આ જ્ઞાન આપણને એ મહેલ બનાવવાની પ્રક્રિયાને ડર્યા વિના પૂરા આનંદથી માણતા શીખવે છે? શરૂઆતમાં આપણે જે એન્ટી એજિંગ ક્રીમ પાછળ ભાગતા અને વસ્તુઓ ગુમાવવાથી ડરેલા સમાજની વાત કરી હતી, કદાચ આ સાક્ષી ભાવ જ તેમને એ ડરમાંથી બહાર કાઢીને સાચું જીવન જીવતા શીખવાડી શકે છે. બિલકુલ. સાંભળનારાઓએ આ એક એવા વિચાર પર ચોક્કસથી મંથન કરવું જોઈએ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.